હિયરો થાળ ભગવાનને જમાડવાનો હોય. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી હનુમાનજી મહારાજ રામા પીરની જય. તો કંસન થાળ ભરી અને ઉભા છે યશોદામાં. આ તો રાણી રૂક્ષ્મણી આ તો થાળ પીરસે. તમે રૂગો ભગવાન તો ધ્યાટણે સમરણ દીધું અને થયો ઝાલરનો જણકાર. હે ઉતારો અલખ ધણીની આરતી હો યા જગમાં થયો જય જયકાર. હરિના મંદિરમાં એ હોય થાળી રે મારા ઠાકોર મંદિરમાં મારા હરે મંદિરમાં હોય થાળી મારા પ્રભુ મંદિરમાં હોય થાળી. તો મેરા મન મારવાના
થાય એ સાદા બનાવે યશોદામાં
ભગવાન ને આપણે શનિવારનો દિવસ હોય એટલે હનુમાનજીને પહેલા યાદ કરતા હતા અને અત્યારે આપણે 12 મહિના ધણીને યાદ કરવાનો હોય છે ધરતી ઉપર ભગવાને અવતાર લીધો હતો એ ભગવાને અવતાર લીધો આપણે અજમલ રાજાને એમ કીધું હતું કે બંધાવ પણ આપણે સરળ તારા 2 કામ પૂરા થઈ જાય 56 વર્ષની ઉંમર થાય ને ત્યારે મારે સમજી લેવાનો સમય થઈ જાય અને મારે જવાનું હોય તો રજા જુદી બરાબર બંધા જા રાજા બંધાઈ ગયા હતા અને જેથી 56 વર્ષની ઉંમરની અંદર રામાપીરને સમાધિ લેવાનો સમય થઈ ગયો ત્યારે એના માતા અજમલ રાજાને કહે છે મારે સમાધિ લેવાની છે ત્યારે રજા લેવા જાય ત્યારે અજમલ રાજાને તો કીધું હતું તમે તો બાપુ જાણો છો અજમલ રાજાએ તેથી એને રજાની સમાધિ લઈને પછી માતા મીનાને આગળ રજા લેવા ગયા ત્યારે માતા મીનાને કીધું કે માતા મને રજા આપી ગયો આજે મારે સમાધિ લેવાનો સમય થઈ ગયો છે મારા કામ પૂર્ણ થઈ ગયા છે માતા મીનાને એને શું કીધું ઈ કે બેટા તું આ શબ્દ એવો તમે દીકરાને કોઈ દી મર કે પણ મર વાસે નહીં આ વિનયદેવ ભગવાન ને એમ કે છે કે હું રજા તને કોઈ દી નહીં આપું અને ત્યારે ભગવાને એમ કીધું તું મને નથી ઓળખતી મારી માં કારણ કે મેં અજમલ રાજાને મારા બાપને તું ઓળખીશ કે હું અહીંયા કઈ રીતે બંધાનો હતો અને તું નથી ઓળખતી હું આ ત્રિલોકનો નાથ ભગવાન પોતે છો અને તેથી માતાજી એમ કીધું તું તો મારા પતિએ મને આ જોઈ કીધું હતું કહેવાનો ભાવાર્થ વસ્તુ હોય નહીં પોતાની પત્ની નો કહેવાની હોય એ રામાપીરના ગુણ આપણે ગાવાના છે રામાપીર